કેમ છો મિત્રો? આજે આપણે ફરીથી નવી રીતે સરગવાની સિંગનું શાક બનાવવાના છે. તો સરગવાની સિંગને બાફી નાખી અને ચણાના લોટનું દહીં છાશમાં નાખીને આપણે કઢી જેવું બનાવી દેવાનું છે. હવે આપણે એક પેનમાં તેલ લેવાનું છે, એમાં રાઈ નાખવાની છે, જીરું નાખવાનું છે અને આ નવી રીતમાં કાંદા અને મરચાં તળીને સમારીને નાખવાના છે. પછી એમાં લીલો મસાલો નાખવાનો છે, લીમડી નાખવાની છે અને ધાણા નાખવાના છે. બધું બરાબર સંતળાઈ જાય પછી એમાં મીઠું, મરચું, હળદર નાખવાનું છે. મીઠું થોડુંક ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા તમારે જે અનુકૂળ હોય એ પ્રમાણે નાખવાનું છે. અને આપણે સરગવાની સિંગ જે બાફી નાખી હતી તે અંદર નાખી દેવાની છે. અને આપણે જે છાશ બનાવી હતી ચણાનો લોટ નાખીને તૈયાર રાખી હતી તે અંદર નાખી દેવાની છે. આ ચોક્કસથી ટ્રાય કરજો. ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, ખાટી મીઠી લાગે છે, એટલે બધાને જ ઘરમાં ભાવશે. અને સરગવો તો આપણા શરીર માટે ખૂબ જ સારો હોય છે. તો હવે આપણે પછી એમાં સહેજ ખાંડ નાખવાની છે, થોડી વાર માટે ચડવા દેવાનું છે અને ધાણા નાખી અને સરસ ગરમા ગરમ રોટલી સાથે તમે